तो विद्यार्थी मित्रों आज આપણે જોઈશું કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ। તો ચડતો ક્રમનો ઉતરતો ક્રમ શું છે તો આપણે જોઈએ। આપણે સૌથી પહેલા ચડતા ક્રમ વિશે જોઈશું। તો ચડતા ક્રમમાં તમને જોવાય છે કે આ શું છે તો કે આ એક ડુંગર છે। શું છે? ડુંગર છે। શાનો ડુંગર છે તો કે પાવાગઢનો ડુંગર છે। શેનો ડુંગર છે? આ પાવાગઢનો ડુંગર છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે પાવાગઢના ડુંગરે તો જતા જ હશો બરાબર। તો તમે પાવાગઢના ડુંગરે જાઓ છો તો ત્યાં તમને આ રીતના પગથિયા જોવા મળે છે। શું છે તો કે આ રીતના તમને પગથિયા જોવા મળે છે। હવે તમે જ્યારે ડુંગર પર જાઓ છો ત્યારે તમે આ રીતે જમીન પર ઊભા રહેલા હોય છે। હવે જ્યારે તમે આ રીતે જમીન પર ઊભા રહેલા હોય છે ત્યારે તમારે શું કરવાનું હોય છે તો કે પાવાગઢનો જે ડુંગર છે ત્યાં ચડવાનું હોય છે। શું કરવાનું હોય છે? પાવાગઢનો ડુંગર છે ત્યાં ચડવાનું હોય છે। હવે જ્યારે તમે પાવાગઢના ડુંગર પર ચડો છો ત્યારે સૌથી પહેલાં શું આવે છે તો કે પ્રથમ પગથિયું, પછી બીજું પગથિયું, પછી ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, પાંચમું પગથિયું, છઠ્ઠું પગથિયું, સાતમું પગથિયું ને આઠમું પગથિયું બરાબર। તો સ્ટાર્ટિંગ તમે ક્યાંથી કરો છો તો કે પહેલા પગથિયાથી કરો છો અને જ્યારે તમે 1 2 3 4 5 6 7 8 એવી રીતે જ્યારે પગથિયા ચડતા જાઓ છો ત્યારે તમે ક્યાં પહોંચો છો તો કે ડુંગરની ટોચ ઉપર પહોંચો છો। ક્યાં પહોંચો છો? ડુંગરની અહીંયા ટોચ ઉપર પહોંચો છો। તો આ શું છે તો કે 1 2 3 4 5 6 7 8 આ રીતે શું છે તો તમે ડુંગર પર ચડો છો। ડુંગર પર ચડવું, ડુંગર પર ચડવું, ચડવું એટલે શું તો કે ચડતો ક્રમ। ચડવું એટલે શું તો કે ચડતો ક્રમ। હવે જ્યારે તમે પાવાગઢના ડુંગર પર ચડ્યા તો સ્ટાર્ટિંગ તમે ક્યાંથી કરેલું તો કે પહેલા પગથિયા પરથી કરેલું। ત્યારે પહેલા પગથિયા પરથી તમે ચડવાનું ચાલુ કર્યું એટલે 1 2 3 4 5 6 7 ને 8 એટલે 8મા નંબર પર તમે પહોંચ્યા ત્યારે તમે પાવાગઢના ડુંગરની ટોચ ઉપર પહોંચ્યા। હવે જ્યારે તમે અહીંયા આગળ ડુંગરની ચઢાણની સ્ટાર્ટ કરો છો ત્યારે અહીં આગળ પહેલું પગથિયું છે એટલે શું છે તો કે આ જે છે એ કે સૌથી નાની સંખ્યા છે। આ જે એક આપેલો છે પહેલું પગથિયું જે છે એ શું છે તો કે સૌથી નાની સંખ્યા છે। અને જ્યારે તમે ડુંગરની ચડતા શરૂઆત કરો છો 1 2 3 4 5 6 એ રીતે 8મા પગથિયા સુધી તમે પહોંચ્યા એટલે ક્યાં આગળ તો કે ડુંગરની ટોચ ઉપર। એટલે આ જે આગળ આપણે 8મું પગથિયું છે એ શું છે તો કે સૌથી મોટી સંખ્યા છે। શું છે? સૌથી મોટી સંખ્યા છે। એટલે જ્યારે તમે પાવાગઢના ડુંગરની ચડવાની શરૂઆત કરી એ ક્યાંથી કરી તો કે સૌથી નાની સંખ્યા પરથી સૌથી મોટી સંખ્યા ઉપર ગયા। સૌથી નાની સંખ્યા પરથી સૌથી મોટી સંખ્યા પર ગયા। એટલે ચડતો ક્રમ એટલે શું તો કે નાની સંખ્યા પરથી મોટી સંખ્યા તરફ જવું એટલે શું તો કે ચડતો ક્રમ। સૌથી નાની સંખ્યા પરથી સૌથી મોટી સંખ્યા ઉપર જવું એટલે ચડતો ક્રમ। હવે જ્યારે તમે અહીં આગળ ડુંગરની ટોચ ઉપર પહોંચો છો, પાવાગઢના ડુંગર પર તમે ચડી ચૂક્યા, ચડી પછી તમે 8મા પગથિયે પહોંચ્યા એટલે કે સૌથી મોટી સંખ્યા ઉપર પહોંચ્યા એટલે કે ડુંગરની ટોચ ઉપર પહોંચ્યા। હવે જ્યારે તમે ટોચ ઉપર પહોંચીને તમે માતાજીના દર્શન પણ કરી લો છો। માતાજીના દર્શન થઈ ગયા ત્યારબાદ આપણે ઘરે તો જવાનું જ હોય એટલે દર્શન કરીને આપણે શું કરીએ છીએ તો ડુંગરની ટોચ ઉપર પહોંચ્યા બાદ નીચે પણ આપણે ઉતરવાનું હોય છે ને બરાબર ને। તો આપણે શું કરીએ છીએ તો અહીંયા આપણે નીચે ઉતરીએ છીએ। પાવાગઢના ડુંગરની ટોચ ઉપર પહોંચ્યા બાદ જ્યારે આપણે નીચે ઉતરીએ છીએ, નીચે ઉતરીએ એટલે ઉતરીએ છીએ। ઉતરવું એટલે શું તો કે ઉતરવું એટલે ઉતરતો ક્રમ। ઉતરવું એટલે શું તો કે ઉતરતો ક્રમ બરાબર। ઉતરવું એટલે ઉતરતો ક્રમ। એટલે જ્યારે તમે પાવાગઢના ડુંગરની ટોચ ઉપર પહોંચ્યા ત્યારે તમે નીચે ઉતરો છો। નીચે ઉતરો છો એટલે કઈ રીતે તો કે અહીંયા 8મા પગથિયા પરથી તમે નીચે ઉતરો છો એટલે કે 8 7 6 5 4 3 2 અને 1 એટલે જ્યારે તમે પાવાગઢના ડુંગરા પરથી ચડ્યા બાદ જ્યારે તમે નીચે ઉતરો છો એટલે કયા પગથિયા પર આવો છો તો કે તમે જ્યારે ચઢાણ વખતે સ્ટાર્ટ કરેલું પહેલું પગથિયું એ પગથિયા પર નીચે ઉતર્યો ત્યારે તમે અહીંયા આગળ પહોંચો છો એટલે કે કયા નંબર પર આવો છો? અહીંયા પહેલા નંબર પર બરાબર, પહેલા પગથિયા પર। જ્યારે તમે પાવાગઢના ડુંગરની ટોચ ઉપર પહોંચો ત્યારે તમે ઉતરવાની શરૂઆત કરો છો તો ઉતરવાની શરૂઆત કરો ત્યારે કઈ સંખ્યા આવે છે તો કે મોટી સંખ્યા। કઈ સંખ્યા આવે છે? મોટી સંખ્યા। મોટી સંખ્યા પરથી તમે ત્યારબાદ ધીમે ધીમે ક્રમશઃ
નાની 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 ત્યારબાદ સૌથી નાની સંખ્યા ઉપર તમે આવો છો. પાવાગઢના ડુંગરની તમે ઉતરવાની શરૂઆત કરો ત્યારે સૌથી મોટી સંખ્યા પરથી ક્રમશઃ તમે કેવી સંખ્યા ઉપર પહોંચો છો? તો કે નાની સંખ્યા પર પહોંચો છો. સૌથી મોટી સંખ્યા પરથી એટલે 6, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1 એટલે સૌથી નાની સંખ્યા તરફ પહોંચો છો. એટલે ઉતરતો ક્રમ એટલે શું? તો કે સૌથી મોટી સંખ્યા પરથી સૌથી નાની સંખ્યા તરફ જવું એટલે શું? કે ઉતરતો ક્રમ. હવે આ જે મેં તમને વ્યાખ્યા આપી એ તમે દેખવા જાઓ તો એકચ્યુઅલી એ વ્યાખ્યા કેવી છે? તો કે ખોટી છે. કેમ ખોટી છે? કેમ ખોટી છે? તો ખોટી છે એ રીતે નહીં, પણ આમ આપણે કહેવા જઈએ તો ખોટી છે. કેમ કે આપણે એમ ના કહી શકાય કે નાની સંખ્યા પરથી મોટી સંખ્યા, આપણે એ રીતે નથી કહી શકતા. આપણે જ્યારે ચડતા ક્રમ એટલે શું તો એમ કેવું હોય તો શું કહેવાય? તો કે નાની સંખ્યા પરથી ક્રમશઃ મોટી સંખ્યા તરફ સૌથી મોટી સંખ્યા પર જવું. ક્રમશઃ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાન રાખજો, નાની સંખ્યા પરથી ક્રમશઃ. કેવી રીતે? ક્રમશઃ. ક્રમશઃ એટલે કે આપણે જ્યારે ડુંગર ચડીએ છીએ ત્યારે તેની શરૂઆત પહેલા પગથિયા પરથી કરીએ છીએ. હવે આ જે છે એ કેવું પગથિયું છે? તો કે સૌથી કેવી સંખ્યા છે? તો કે સૌથી નાની સંખ્યા છે. હવે આ જે છે એ સૌથી નાની સંખ્યા છે. એટલે કે તમે જોઈ શકો છો કે આ નાની સંખ્યા છે. હવે નાની સંખ્યા પરથી 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, 5 પછી 6, 6 પછી 7, 7 પછી 8. એટલે આ શું છે? તો કે ક્રમશઃ સંખ્યા છે. 1 પછી 2, 2 પછી 3 એટલે ક્રમશઃ સંખ્યા છે. એટલે તમે જોઈ શકો એક્ઝામ્પલ તરીકે અહીંયા એક સંખ્યા આપેલી હોય કે 8, 12, 14, 16 અને 18. હવે આ જે સંખ્યા આપેલી છે એમાંથી જે 8 જે છે એ સંખ્યા કેવી છે? તો કે સૌથી નાની સંખ્યા છે. 8 જે છે એ કેવી સંખ્યા છે? તો કે સૌથી નાની સંખ્યા છે. અને આ જે બાકી બધીની સંખ્યા છે એ 8 કરતાં કેવી છે? મોટી છે. કેવી છે? મોટી છે. એટલે 8 કરતાં કેવી છે? મોટી છે. એટલે આપણે કેવી રીતે આપણે શું સમજીએ છીએ કે ક્રમશઃ એટલે કે 8 પછી 12 એટલે 8 પછી મોટી સંખ્યા તો કે 12, 12 પછીની મોટી સંખ્યા એટલે કે 14, 14 પછી મોટી સંખ્યા તો કે 16, 16 પછી મોટી સંખ્યા એટલે કે 18. એટલે આપણે કહી શકીએ ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા પરથી ક્રમશઃ સૌથી મોટી સંખ્યા તરફ જવું. એને શું કહેવાય? ચડતો ક્રમ કહેવાય. એવી જ રીતે ઉતરતા ક્રમમાં જોઈએ કે સૌથી મોટી સંખ્યા પરથી ક્રમશઃ સૌથી નાની સંખ્યા તરફ જવું એટલે કે ઉતરતો ક્રમ. બરાબર છે? એટલે આપણે એક્ઝામ્પલમાં આ જ રીતે આપણે જોઈ લઈએ કે અહીંયા ઉતરતા ક્રમમાં એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે અહીંયા 5 છે, 10 સોરી 18, 15, 11, 8, 5 અને 2. તો આ જે એક્ઝામ્પલ છે એ ઉતરતા ક્રમનો એક્ઝામ્પલ છે. હવે તમે જોયું કે આ જે 18 છે એ 18 કેવી છે? તો કે સૌથી મોટી સંખ્યા છે. અને આ જે 2 છે અહીંયા એ કેવી છે? નાની સંખ્યા છે. હવે મેં તમને કીધું કે ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટી સંખ્યા પરથી ક્રમશઃ સૌથી નાની સંખ્યા તરફ જવું. એટલે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. હવે આ તો મોટી સંખ્યા છે, આ મોટી સંખ્યા છે. ત્યારબાદ આ બધી સંખ્યા કેવી છે? નાની છે. કેવી છે? નાની છે. પણ આપણે શું કહીએ છીએ કે ક્રમશઃ આપણે જઈએ છીએ. તો 18 પછીની નાની સંખ્યા કઈ? તો કે 15, 15 પછી એનથી નાની કેવી? તો કે 11, 11 પછીની એનથી નાની સંખ્યા કઈ? તો કે 8, એનથી નાની કઈ? તો કે 5 અને એનથી નાની કઈ? તો કે 2. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં તમને ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની એક સરસ મજાની ડેફિનેશન અને એના એક્ઝામ્પલ પણ તમને બતાવેલા છે. તે છતાંય હું એક આ બીજી રીત લઈને આવેલી છું કે જેથી તમને ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની ગોઠવણી ખૂબ જ સહેલી પડે. એટલે તમે આ બંને રીતમાંથી કોઈ પણ
એક રીતથી તમે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની ગોઠવણી કરી શકો છો। મિત્રો તમને જે રીત ગમે એ રીતથી તમે બંને રીતથી તમે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની ગોઠવણી કરી શકો છો। હવે અહીંયા આપણને ચડતા ક્રમને મેં ડેફિનેશન બનાવેલી છે કે ચડતો ક્રમ એટલે કે આપેલ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા એમ ગોઠવણી કરવી। ડેફિનેશન શું છે બરાબર સમજો કે ચડતા ક્રમની ગોઠવણી એટલે કે સૌથી નાની સંખ્યા ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી નાની સંખ્યા એમ ગોઠવણી કરવી। બરાબર। હવે આ જે આપણે વ્યાખ્યા છે એ પ્રમાણે આપણે એક એક્ઝામ્પલ લઈશું કે 18 21 35 14 અને 49 બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો આ એક એક્ઝામ્પલ છે। હવે આપણે વ્યાખ્યા શું કહે છે એના અનુકૂળ આપણે એક્ઝામ્પલ જોઈશું। વ્યાખ્યા શું કહે છે સમજો કે આપેલ સંખ્યામાંથી બરાબર આ એક આપણે સંખ્યા આપેલી છે આ સંખ્યા આપેલી છે આપેલ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા શું કહે છે સૌથી નાની એટલે આ જે સંખ્યાઓ છે સંખ્યા આપણે વાંચી લઈએ કે 18 21 35 14 અને 49 બરાબર કે આ જે સંખ્યાઓ આપેલી છે આ સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા ફોકસ ક્યાં કરવાનું છે આપણે અહીંયા સૌથી નાની સંખ્યા એટલે આ તમામ સંખ્યા આપેલી છે આ સંખ્યાઓમાંથી નાની સંખ્યા કઈ હશે તો તમને ખબર છે કે સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 14 છે બરાબર। તો આ જે 14 છે એને આપણે ચડતા ક્રમની ગોઠવણીમાં સૌથી પહેલા લખીશું કે 14 બરાબર। આપણે જે વ્યાખ્યા આપી એ અનુકૂળ આપણે અહીંયા લખ્યું કે આપેલ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા આપણને અહીંયા સંખ્યાઓ આપેલી હતી આ સંખ્યાઓમાંથી આપણે સૌથી નાની સંખ્યા 14 અહીંયા લીધી બરાબર। સૌથી નાની સંખ્યા પહેલા લીધી આપણે ત્યાં 14 લીધી બરાબર છે। હવે વ્યાખ્યા શું કહે છે સમજો કે ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી નાની સંખ્યા શું છે વધેલી સંખ્યાઓમાંથી નાની સંખ્યા એમ ગોઠવણી કરવી। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સંખ્યા લીધી ત્યારબાદ સૌથી નાની સંખ્યા આપણે પહેલા લખી। હવે જુઓ અહીંયા આપણે 14 લઈ લીધા છે એટલે મેં અહીં ગાડી રાઉન્ડ કરી દીધું છે બરાબર। હવે આ 14 લીધા પછી અહીંયા કઈ કઈ સંખ્યા વધે છે તો જોઈએ તો કે અહીંયા 18 21 35 અને 49 આ ત્રણ સંખ્યાઓ વધે છે ચાર સંખ્યાઓ વધે છે બરાબર। તો આ જે સંખ્યાઓ વધે છે એમાંથી વધેલી સંખ્યાઓમાંથી નાની સંખ્યા બરાબર એટલે 14 તો આપણે લઈ લીધા છે એટલે આ જે વધેલી સંખ્યાઓમાં છે એ સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે આ જે વધેલી સંખ્યાઓ છે એમાંથી નાની સંખ્યા કઈ છે તો કે 18 છે બરાબર। એટલે 14 પછી આપણે અહીંયા 18 લઈ લઈશું બરાબર છે 18 લઈ લીધા। હવે 14 અને 18 તો આપણે લઈ લીધા હવે બાકી કઈ રહી તો કે 21 35 અને 49 આ ત્રણ સંખ્યાઓ બાકી રહી બરાબર છે। હવે આ જે ત્રણ સંખ્યાઓ બાકી રહી એમાંથી નાની સંખ્યા કઈ તો કે 21 છે બરાબર। તો 18 પછી અહીં ગાડી આપણે 21 લખી દઈશું બરાબર છે। હવે 21 તો લઈ લીધા હવે કઈ બે સંખ્યા બાકી રહી તો કે 35 અને 49 આ બે સંખ્યાઓ બાકી રહી। હવે આ બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા કઈ તો કે 35 છે એટલે અહીંયા આપણે 21 પછી 35 લખીશું। 35 લખ્યા બાદ અહીંયા 49 જે છેલ્લી સંખ્યા રહેશે એ આપણે અહીંયા લખી દઈશું બરાબર છે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણી જે ડેફિનેશન હતી એ અનુકૂળ આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ લીધું છે કે આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા એટલે અહીંયા જે સંખ્યાઓ આપેલી હતી એમાંથી સૌથી પહેલા નાની સંખ્યા શોધવાની છે તો 18 21 35 14 અને 49 એમાંથી સૌથી નાની સંખ્યા કઈ હતી 14 હતી એટલે આપણે અહીં આગળ મેં 14 લખી કાઢી બરાબર છે। ત્યારબાદ ડેફિનેશન શું કહે છે કે ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી નાની સંખ્યા બરાબર છે એટલે 14 તો લઈ લીધા હતા આપણે એટલે વધી કઈ હતી તો કે 18 21 35 અને 49 આ સંખ્યાઓ વધી હતી। હવે આ સંખ્યાઓ વધી હતી એમાંથી નાની સંખ્યા એટલે કઈ હતી 18 હતી એટલે 14 પછી આપણે 18 લીધા 18 લઈ લીધા બાદ આપણે એના પર રાઉન્ડ કરી દીધી એટલે આપણે ગણવામાં આવતી નથી। હવે કઈ વધશે તો કે 21 35 અને 49
આ ત્રણ સંખ્યાઓ વધી, આ ત્રણ સંખ્યાઓમાંથી નાની સંખ્યા લેવાની હતી એટલે કઈ આવત તો કે 21 આવત, એટલે 18 પછી આપણે 21 લીધી, ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી નાની સંખ્યા, ત્યારબાદ છેલ્લી સંખ્યા, એટલે આ રીતે આપણે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની ગોઠવણી ખૂબ જ સરળ રીતે કરી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચડતા ક્રમની ડેફિનેશન પ્રમાણે એક્ઝામ્પલ જોઈ લીધું છે। હવે આપણે ઉતરતા ક્રમ વિશે વાત કરીશું। તો ઉતરતો ક્રમ એટલે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા, ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા એમ ગોઠવણી કરવી, બરાબર છે। ઉતરતા ક્રમની ડેફિનેશન શું કહે છે કે આપેલી સંખ્યાઓમાંથી, હવે એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચડતા ક્રમમાં એક્ઝામ્પલ લીધા હતા એ જ એક્ઝામ્પલ આપણે ઉતરતા ક્રમમાં લઈશું એટલે તમને ખૂબ જ સરળ પડે। એટલે એક્ઝામ્પલ ચડતા ક્રમના પ્રમાણે જ રહેશે। એટલે અહીંયા એક્ઝામ્પલ આપેલો છે, બરાબર। અહીંયા શું કહે છે કે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા, હવે એક્ઝામ્પલ તરીકે આપણને અહીંયા સંખ્યા આપેલી છે કે 18, 21, 35, 14 અને 49 આ સંખ્યાઓ આપેલી છે। હવે આ સંખ્યાઓમાંથી આપણે સૌથી મોટી સંખ્યા લેવાની છે। કેવી સંખ્યા લેવાની છે? સૌથી મોટી સંખ્યા। તો 18, 21, 35, 14 અને 49 આ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ રહેશે તો કે 49 આવશે। એટલે આપણે 49 પર અહીંયા રાઉન્ડ કરી દઈશું। એટલે આપણે અહીંયા ઉતરતા ક્રમની શરૂઆતમાં અહીંયા આગળ લખીશું 49, બરાબર છે। 49 લખી દીધા, ત્યારબાદ આપણે વ્યાખ્યા શું કહે છે કે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા આપણે લઈ લીધી, ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા। હવે આપણે અહીંયા વધેલી સંખ્યા છે કે 18, 21, 35 અને 14 આ વધેલી સંખ્યાઓ છે। આ વધેલી સંખ્યાઓમાંથી કેવી સંખ્યા લેવાની છે? મોટી સંખ્યા લેવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વધેલી સંખ્યા છે, હવે આ વધેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ તો કે 35 આવશે, બરાબર। એટલે 49 પછી આપણે કેટલા લખીશું? અહીંયા 35 લખીશું। 35 લખી ગયા, બરાબર। ત્યારબાદ ફરી આપણે અહીંયા 18, 21 અને 14 આ ત્રણ સંખ્યા આપેલી છે। આ ત્રણ સંખ્યાઓમાંથી પણ આપણે મોટી સંખ્યા લખવાની છે। એટલે આ જે ત્રણ સંખ્યાઓ બાકી રહી છે એની અંદર ત્રણ સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ તો કે 21 આવશે। એટલે 35 પછી અહીંયા આપણે 21 લખીશું, બરાબર। હવે કઈ બે સંખ્યા બાકી રહી તો કે 18 અને 14 સંખ્યા બાકી રહી। તો 18 અને 14 આ બેમાંથી મોટી કઈ છે તો કે 18 છે। એટલે 21 પછી આપણે અહીંયા 18 લખી લઈશું અને ત્યારબાદ અહીંયા જે સંખ્યા બાકી રહેશે છેલ્લા એ લખી દઈશું। એટલે ઉતરતા ક્રમની ડેફિનેશન પ્રમાણે આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલો છે કે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા, કેવી સંખ્યા? સૌથી મોટી સંખ્યા। અહીંયા આપણને સંખ્યાઓ આપેલી હતી એમાંથી સૌથી મોટી સંખ્યા આપણે અહીંયા લખી, બરાબર છે। ત્યારબાદ વધેલી, શું કહે છે? વધેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા। 49 લઈ લીધા બાદ આપણને અહીંયા ચાર સંખ્યાઓ આપેલી હતી, આ ચાર સંખ્યાઓમાંથી પણ મોટી સંખ્યા આપણે લેવાની હતી। તો આ ચાર સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ હતી તો કે 35 હતી। એટલે 49 પછી આપણે 35 લઈ લીધા। 35 લીધા પછી ત્રણ સંખ્યાઓ બાકી રહી, આ ત્રણ સંખ્યાઓમાંથી પણ મોટી સંખ્યા, એટલે આપણે ગોઠવણી મોટી મોટી સંખ્યાઓ પરથી, વધેલી સંખ્યાઓમાં મોટી સંખ્યાઓ પરથી આપણે કરવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો આપણે ચડતા ક્રમના ઉતરતા ક્રમનો ફરી એક બીજો એક્ઝામ્પલ જોઈશું। જે આપણે અત્યાર સુધીની ત્રણ રીતો થશે ચડતા ક્રમના ઉતરતા ક્રમ। જે રીત તમને ગમે એ રીતથી તમે ચડતા ક્રમના ઉતરતા ક્રમની ગોઠવણી કરી શકો છો। હવે અહીંયા આપણે એક સંખ્યા આપેલી છે, તમે જોઈ શકો છો કે અહીંયા જે આ એક સંખ્યા છે એ કેટલા અંકની સંખ્યા છે તો કે 4 અંકની સંખ્યા છે, બરાબર છે। આ જે સંખ્યા છે એ કેટલા અંકની છે? 3 અંકની સંખ્યા છે। આ જે સંખ્યા છે એ કેટલા અંકની છે તો કે 6 અંકની સંખ્યા છે। આ જે સંખ્યા છે એ કેટલા અંકની છે તો કે 2 અંકની સંખ્યા છે। આ એક સંખ્યા છે એ કેટલા અંકની છે તો કે 1 અંકની સંખ્યા છે। અને આ જે સંખ્યા છે એ કેટલા અંકની છે તો કે 5 અંકની સંખ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે જેના અંક વધારે તે સંખ્યા મોટી, જેના અંક વધારે હોય તે સંખ્યા કેવી હોય? મોટી। હવે સંખ્યા મોટી છે કે નાની એ કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ તો સંખ્યાના સ્થાન કિંમત પરથી જોઈ શકીએ છીએ। શું? તેના સ્થાન પરથી। સ્થાન કઈ રીતે તો આ એક સંખ્યા આપેલી છે, હવે આ જે 4 અંકની સંખ્યા છે એમાં પહેલો અંક કયો કહેવાય તો કે એકમનો અંક, બરાબર છે। બીજો અંક કયો તો કે
દશકનો અંક, ત્રીજો અંક તો કે 100નો અંક, અને આ જે ચોથો અંક છે એ કયો છે? 1000નો અંક, બરાબર. તો આપણે આ સંખ્યાને કઈ રીતે વાંચી શકીએ? તો કે 4832, બરાબર છે. તમને મેં કીધું કે જેના અંક વધારે હોય તે સંખ્યા મોટી, પણ સંખ્યાને આપણે તેના સ્થાન પરથી પણ નાની છે કે મોટી એ જોઈ શકીએ છીએ, બરાબર. હવે એવી રીતે આ જે સંખ્યા છે એ 3 અંકની સંખ્યા છે. આ સંખ્યામાં આપણે એનો પહેલો અંક છે એકમનો અંક છે, બીજો અંક છે દશકનો અંક છે, અને ત્રીજો અંક છે એકમ, દશક અને 100. એટલે આપણે આ સંખ્યાને કઈ રીતે વાંચી શકીએ? તો કે 582. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે એકમ, દશક અને 100નું સ્થાન આવ્યું, બરાબર. એટલે આપણે આને કહી શકીએ કે 582, બરાબર છે. એવી રીતે આપણે પહેલું સ્થાન એકમ, બીજું સ્થાન દશક, ત્રીજું સ્થાન 100, એવી રીતે આ સ્થાન કેટલા સુધી ગયા છે? તો કે લાખ સુધીનું સ્થાન છે. એટલે આ સંખ્યાને આપણે એમ વાંચી શકીએ કે 1,65,713, બરાબર છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 2 અંકની સંખ્યા છે. 2 અંકની અંદર એનું એક પહેલું જે સ્થાન છે એકમનું સ્થાન છે, બીજું સ્થાન છે એ દશકનું સ્થાન છે. એટલે આ સંખ્યાને આપણે કઈ સંખ્યા વાંચી શકીએ? તો કે 25, બરાબર છે. હવે આ જે સંખ્યા છે એક જ અંકની છે. એક જ અંકની સંખ્યાને આપણે એકમ કહીએ છીએ, બરાબર છે. હવે આ જે સંખ્યા છે એ કેટલા અંકની છે? તો કે 5 અંકની સંખ્યા છે. 5 અંકની સંખ્યાને આપણે કેટલા સુધી, એનું સ્થાન કેટલા સુધી હોય છે? તો કે 10,000, બરાબર. એટલે આ સંખ્યાને આપણે કઈ રીતે વાંચી શકીએ? તો કે 43,292. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જેના અંક વધારે તે મોટી સંખ્યા, જેના અંક વધારે તે કેવી સંખ્યા? તો કે મોટી સંખ્યા, અને જેના અંક સૌથી ઓછા તે નાની સંખ્યા. આપણે કહ્યું કે જેના અંક વધારે તે સૌથી મોટી સંખ્યા. હવે સંખ્યા મોટી છે કે નાની છે તે તેના સ્થાન પરથી આપણે જોયું, બરાબર ને. સંખ્યા મોટી છે કે નાની તે તેના સ્થાન પરથી જોયું. જેના અંક વધારે હશે તે મોટી સંખ્યા, અને તેના સ્થાન પણ કેવા જશે? વધારે જ હોય છે, બરાબર. તો હવે આપણે આ જે ઉપરની સંખ્યાઓ છે એને આપણે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં ગોઠવીશું. કયા ક્રમમાં ગોઠવીશું? ઉતરતા ક્રમમાં. તો ઉતરતા ક્રમની આપણે ડેફિનેશન શું કીધું? કે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા, ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા, એમ આપણે ગોઠવણી કરી શકીએ છીએ. અથવા તો તેની બીજી ડેફિનેશન આપણે કહી શકીએ કે સૌથી મોટી સંખ્યા પરથી ક્રમશઃ સૌથી નાની સંખ્યા તરફ જવું, બરાબર. એટલે ઉતરતો ક્રમ એટલે આપણે એ જ મગજમાં યાદ રાખવાનું કે મોટી સંખ્યા આપણે લેતું જ રહેવાનું છે, બરાબર. એટલે ઉતરતા ક્રમની જ્યારે આપણે આ સંખ્યાઓમાંથી ગોઠવણી કરીશું ત્યારે શું થશે? તો કે આપણે આ જે બધી સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા આપણે લઈશું, બરાબર. તો અહીંયા આપણને નીચે સંખ્યાઓના અંક આપેલા છે. હવે અહીંયા તમને કીધું છે કે જેના અંક વધારે એ સંખ્યા કેવી? મોટી સંખ્યા, બરાબર. તો આ જે સંખ્યાઓ આપેલી છે એ બધી સંખ્યાઓમાં સૌથી વધારે અંક કોના છે? તો કે આ સંખ્યાના છે, બરાબર છે. એટલે આ જે સંખ્યા છે એ કેવી કહેવાશે? તો કે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા, બરાબર. એટલે ઉતરતા ક્રમમાં જ્યારે આપણે ગોઠવણી કરીશું એટલે સૌથી મોટી સંખ્યા એટલે કે અહીંયા લખીશું કે 1,65,713, બરાબર છે. હવે આ સંખ્યા લખાઈ ગઈ છે, બરાબર. હવે શું કરવાનું? તો જ કે આ જે વધેલી સંખ્યા છે, એક આ 4 અંકની, 3 અંકની, 2 અંકની, 9 અંકની અને 5 અંકની, બરાબર છે. તો આ જે સંખ્યાઓ છે, હવે આ વધેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ? તો કે કઈ સંખ્યા આવશે? 6 અંક પહેલા 5 અંકની સંખ્યા આવશે, બરાબર છે. તો આ સંખ્યા કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે, બરાબર. એટલે હવે આપણે શું લઈશું? તો કે 43,292, બરાબર છે. આ સંખ્યા લેવાઈ ગઈ છે, બરાબર. હવે શું કરવાનું? તો કઈ સંખ્યા બાકી રહી છે? 4 અંકની સંખ્યા બાકી રહી, 3 અંકની સંખ્યા બાકી રહી, 2 અંકની સંખ્યા બાકી રહી અને 1 અંકની સંખ્યા બાકી રહી. તો આ જે વધેલી સંખ્યાઓ છે એમાંથી કઈ મોટી સંખ્યા આવશે? તો કે 4, 3, 2 અને 1. આ સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ? તો કે 4 અંકની સંખ્યા છે એ મોટી સંખ્યા હશે. એટલે શું આપણે લઈશું? તો કે 4,832, બરાબર છે.
સંખ્યા લખી ગયા બાદ આપણે તેના ઉપર રાઉન્ડ કરી દઈશું જેથી સંખ્યા લખવામાં આપણને ભૂલ પડે નહીં. હવે કઈ સંખ્યા બાકી રહી? તો કે 3 અંકની સંખ્યા બાકી રહી, 2 અંકની સંખ્યા બાકી રહી અને 1 અંકની સંખ્યા બાકી રહી. બરાબર. તો આ જે 3 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ? તો કે 3 અંકની સંખ્યા છે. બરાબર. એટલે આપણે આ સંખ્યા પછી લખીશું કે 582. બરાબર. હવે કઈ સંખ્યા બાકી રહી? તો કે 2 અંકની સંખ્યા બાકી રહી અને 1 અંકની સંખ્યા બાકી રહી. હવે આ જે 2 સંખ્યાઓ છે એમાંથી મોટી સંખ્યા કઈ? તો કે 2 અંકની સંખ્યા કેવી સંખ્યા કહેવાય? મોટી સંખ્યા કહેવાય. એટલે આ સંખ્યા પછી આપણે અહીંયા લખીશું કે 25. બરાબર છે. હવે આ લખી ગયા બાદ આ સંખ્યા કઈ રહી? તો કે બાકી રહી. એટલે આ સંખ્યાને આપણે અહીંયા લખી દઈશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉતરતા ક્રમ અને ચડતા ક્રમની ડેફિનેશન આપેલી છે, 3 રીતો આપણે જણાવેલી છે વિડીયોમાં. એ 3 રીતો અનુસાર આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ જોઈ લીધું છે કે ઉતરતા ક્રમની ડેફિનેશન શું કહે છે કે સૌથી મોટી સંખ્યા પરથી ક્રમશઃ સૌથી નાની સંખ્યા તરફ જવું, અથવા તો આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા, ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા, ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા, એવી રીતે મોટી મોટી સંખ્યા આપણે લેતું જવાનું છે. બરાબર. હવે આપણે ચડતા ક્રમ વિશે જોઈશું. તો ચડતા ક્રમની ડેફિનેશન શું છે? તો ચડતા ક્રમની ડેફિનેશનમાં આપણે જોયું કે આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા, ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા, અથવા તો બીજી ડેફિનેશન આપણે જોઈએ કે સૌથી નાની સંખ્યા પરથી ક્રમશઃ સૌથી મોટી સંખ્યા તરફ જવું, એટલે કે ચડતા ક્રમની ગોઠવણી. હવે આ 2 ડેફિનેશન પ્રમાણે આપણે એક્ઝામ્પલ જોઈશું. તો ઉપર આપેલા જે એક્ઝામ્પલ છે એને આપણે ચડતા ક્રમમાં જોઈશું. બરાબર છે. ઉપર આપેલી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં અહીંયા આપણને શું કહેશે કે જેના અંક સૌથી ઓછા તે સૌથી નાની સંખ્યા. શું કહે છે કે જેના અંક સૌથી ઓછા તે કેવી સંખ્યા? તો કે સૌથી નાની સંખ્યા. બરાબર. હવે ઉપર આપણને અહીંયા આગળ સંખ્યા આપેલી છે કે અહીંયા આપેલી છે કે 4 અંકની સંખ્યા, 3 અંકની સંખ્યા, 6 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા, 1 અંકની સંખ્યા અને 5 અંકની સંખ્યા. બરાબર છે. અહીંયા આપણને કીધું છે કે જેના અંક સૌથી ઓછા તે સૌથી નાની સંખ્યા. હવે આ તમામ સંખ્યાઓમાંથી કોના અંક સૌથી ઓછા છે? તો કે 1 અંકની સંખ્યાનું સૌથી નાની છે. બરાબર. આપેલી સંખ્યાઓમાંથી આ 1 અંકની સંખ્યા છે એ કેવી છે? સૌથી નાની છે. એટલે ચડતા ક્રમમાં આપણે સૌથી નાની સંખ્યા પરથી શરૂઆત કરીએ છીએ. એટલે સૌથી નાની સંખ્યા છે એ કઈ છે? તો કે અહીંયા 9 આપેલા છે. એટલે આપણે અહીંયા 9 લખી દઈશું. બરાબર છે. એટલે અહીંયા આગળ મેં 9 પર રાઉન્ડ કરી દઈશ. બરાબર. હવે 9 તો આપણે સૌથી નાની સંખ્યા લઈ લીધી. બરાબર છે. હવે અહીંયા વધેલી સંખ્યાઓમાંથી નાની સંખ્યા લેવાની છે. તો અહીંયા 4 અંકની સંખ્યા, 3 અંકની, 6 અંકની, 2 અંકની અને 5 અંકની. બરાબર છે. હવે આ તમામ સંખ્યાઓમાંથી નાની સંખ્યા કઈ છે? તો કે 1 અંક પછી કયો આવશે? તો કે 2 અંકની સંખ્યા નાની આવશે. બરાબર. 4, 3, 6, 2 અને 5 આ બધી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા તો કઈ આવશે? 2 અંકની સંખ્યા. એટલે અહીંયા આપણે 25 ઉપર રાઉન્ડ કરીશું. એટલે 9 પછી કેટલા લઈશું? તો કે 25 લઈશું. બરાબર છે. હવે જોઈશું તો વધેલી સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 4 અંક, 3 અંક, 6 અંક અને 5 અંક. હવે આ તમામ સંખ્યાઓમાંથી નાની સંખ્યા લઈશું. એટલે કઈ કહેવાશે? તો કે 4, 3, 6 અને 5. આમાંથી નાની સંખ્યા કઈ? તો કે 3 અંકની સંખ્યા નાની સંખ્યા આવશે. બરાબર. દેખો આપણે ક્રમશઃ જઈએ છીએ 1, 2 પછી 3. બરાબર. એટલે 3 અંકની સંખ્યા કઈ આવશે? નાની સંખ્યા. એટલે આપણે અહીંયા લખીશું કે 582. બરાબર છે. હવે કઈ સંખ્યા બાકી રહી? તો કે 4 અંકની સંખ્યા બાકી રહી, 6 અંકની સંખ્યા બાકી રહી અને 5 અંકની સંખ્યા બાકી રહી. હવે આ જે 3 સંખ્યાઓમાંથી નાની સંખ્યા કઈ? તો 3 અંકમાંથી નાની સંખ્યા કઈ આવશે? 4. બરાબર.
1 અંકની લેવાઈ ગઈ, 2 અંકની લેવાઈ ગઈ, 3 અંકની લેવાઈ ગઈ. હવે કયા અંકની આવશે? 4 અંકની. બરાબર. એટલે આપણે અહીંયા લઈશું કે 4832. બરાબર છે. હવે કઈ સંખ્યા બાકી રહી? તો કે 6 અંકની અને 5 અંકની. આ બે સંખ્યા બાકી રહી. આ બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા કઈ? તો 6 નાના કે 5 નાના? તો 5 નાના. બરાબર. એટલે આપણે અહીંયા આગળ લઈશું કે 43292. બરાબર છે. હવે કઈ સંખ્યા બાકી રહી? તો કે 6 અંકની સંખ્યા બાકી રહી, જે આપણે 43692 પછીની સંખ્યા આવશે, એટલે 1,65,713. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ ચડતા ક્રમ પ્રમાણેની ડેફિનેશન છે. ચડતા ક્રમ પ્રમાણેની ડેફિનેશન પ્રમાણે શું કહે છે કે સૌથી નાની સંખ્યા પરથી સૌથી મોટી સંખ્યા તરફ જવું. હવે આપણે જે આ સંખ્યાઓની આપણે ચડતા ક્રમમાં ગોઠવણી કરી, તો એ ગોઠવણી આપણે સૌથી નાની સંખ્યા પરથી કઈ સંખ્યા તરફ ગયા? તો કે સૌથી મોટી સંખ્યા તરફ ગયા. બરાબર. તો આ રીતે આપણે ચડતા ક્રમની ગોઠવણી કરી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કહ્યું હતું કે જેના અંક નાના અથવા તો જેના અંક ઓછા એ સૌથી નાની સંખ્યા. બરાબર. તો આપણે ચડતા ક્રમની ગોઠવણી કરીએ તો ચડતા ક્રમની ગોઠવણી કઈ રીતે કરી શકાય? તો કે સૌથી નાની સંખ્યા પરથી ક્રમશઃ સૌથી મોટી સંખ્યા ઉપર જવું, અથવા તો આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા, ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા. એ રીતે આપણે ચડતા ક્રમની ગોઠવણી કરી શકીએ છીએ. હવે તમને અંક પરથી કીધું હતું કે જેના અંક ઓછા એ સૌથી નાની સંખ્યા. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આપણને તમામ સંખ્યાઓના અંક તો સરખા જ આપેલા છે. તો આની ગોઠવણી કઈ રીતે આપણે કરી શકીએ? તો જુઓ, આ જે સંખ્યા છે એના અંક 6 અંક છે, અહીંયા પણ 6 અંક છે, અહીંયા પણ 6 અંક છે, અહીંયા પણ 6 અંક છે ને અહીંયા પણ 6 અંક છે. બરાબર. તો હવે આ તમામ સંખ્યાઓના અંક તો સરખા છે, તો આપણે આની ગોઠવણી કઈ રીતે કરી શકીએ? તો ચડતો ક્રમમાં સૌથી નાની સંખ્યા ઉપરથી આપણે શરૂઆત કરીએ છીએ. કઈ સંખ્યા પરથી? સૌથી નાની સંખ્યા ઉપરથી. તો હવે આ સંખ્યાની આપણે ગોઠવણી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, આની ગોઠવણી આપણે ઉતરતા ક્રમમાં જેમ પહેલાં કરી એ જ રીતે કરીશું કે આ તમામ સંખ્યાઓમાં તેનો પ્રથમ ક્રમ આપણે જોઈશું. શું? તેની પ્રથમ અંક જોઈશું. તો આનો પ્રથમ અંક છે 7, આનો પ્રથમ અંક છે 6, આનો પ્રથમ અંક છે 3, આનો પ્રથમ અંક છે 3 અને આનો પ્રથમ અંક છે 3. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા લેવાની છે. એટલે આ તમામ સંખ્યાઓમાંથી નાનો અંક કયો? તો આ સંખ્યા અહીંયા 7 છે, અહીંયા 6 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે. તો તમને ખબર છે કે 7 અને 6 કરતાં 3 કેવી સંખ્યા છે? તો નાની છે. 7 અને 6 કરતાં 3 નાના છે. બરાબર. અને ચડતા ક્રમની ગોઠવણી આપણે સૌથી નાની સંખ્યા પરથી કરીએ છીએ. પણ મિત્રો, અહીંયા તો એનો પ્રથમ અંક અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે. આ ત્રણેય સંખ્યાઓમાં તેના પ્રથમ ક્રમ તો સરખા છે. તો શું કરીશું? તો હવે એનો બીજો અંક લઈશું. શું કરીશું? તેનો બીજો અંક લઈશું. તો એના બીજા અંકમાં અહીંયા 7 આપેલા છે, અહીંયા પણ 7 આપેલા છે અને અહીંયા પણ 7 આપેલા છે. જુઓ, આ સંખ્યાઓમાં પણ આપણે એનો બીજો ક્રમ સરખો મળી ગયો. તો હવે શું કરીશું? તો કે મિત્રો, એના પછીનો અંક લઈશું, એટલે કે એનો ત્રીજો અંક લઈશું. તો અહીંયા એનો ત્રીજો અંક છે 0, અહીંયા એનો ત્રીજો અંક છે 4 અને આ સંખ્યામાં એને ત્રીજો અંક છે 0. બરાબર. હવે જુઓ, આપણને આ સંખ્યા અને આ સંખ્યા, આ બંને સંખ્યાઓમાં એના અંક કેવા મળ્યા? સરખા મળ્યા. અહીંયા પણ 0 અને અહીંયા પણ 0 અને આ સંખ્યામાં એનો ત્રીજો અંક છે 4. હવે ચડતા ક્રમની ગોઠવણી આપણે કેવી સંખ્યા પરથી કરીએ છીએ? તો કે સૌથી નાની સંખ્યા પરથી. તો 0 કરતાં 4 કેવા છે? મોટા છે. કેવા છે? મોટા છે. એટલે નાની સંખ્યા આપણે કોને કહી શકીએ? તો કે 0 ને કહી શકીએ. બરાબર છે. એટલે આ સંખ્યા આવશે નહીં. બરાબર. તો આ બે સંખ્યામાં એના બંને અંક તો સરખા છે. અહીંયા પણ 0 છે ને અહીંયા પણ 0 છે. તો શું કરીશું? એના પછીની સંખ્યા લઈશું. તો કે એના પછીની સંખ્યા છે અહીંયા 4 અને આમાં પણ એના પછીની સંખ્યા છે
4 बराबर। देखो आ संख्या में पण आपने एना अंक सरखा मळ्या। हवे शुं करीशुं तो कि एना पछीनी संख्या लईशुं। तो अहींया आ संख्या पछीनी संख्या छे अहींया 2 अने अहींया छे 4। हवे विद्यार्थी मित्रों जुओ आपने आ बे संख्याओमां आ संख्या में आपने 2 मळ्या अने आ संख्या में अहींया 4 मळ्या। हवे चढ़ता क्रमनी गोठवणी आपणे कई संख्या परथी करीए छीए तो कि सौथी नानी संख्या उपरथी करीए छीए। तो 4 करता 2 केवा कहेवाय? नाना कहेवाय बराबर। 4 करता 2 केवा कहेवाय? नाना कहेवाय। एटले आपणे चढ़ता क्रमनी गोठवणीमां कई संख्या लईशुं तो कि आ संख्या लईशुं बराबर। एटले आपणे चढ़ता क्रमनी गोठवणीमां अहींया लखीए कि 37,04,248 बराबर है। तो विद्यार्थी मित्रों आपने जी आ पहली संख्या मळी ए आ तमाम संख्याओमांथी सौथी नानी संख्या है बराबर। हवे आ संख्या पर आपणे राउंड कर दीधुं जेथी आपणे संख्या लखवामां भूल पड़े नहीं। हवे विद्यार्थी मित्रों जुओ अहींया 4 संख्या बाकी रही। केटली संख्या बाकी रही? 4 संख्या बाकी रही बराबर। हवे तमे जुओ कि आपणे चढ़ता क्रम में केवी संख्या लेवानी छे? नानी संख्या लेवानी छे बराबर। एटले 6 अने आ 7 आवशे तो नहीं बराबर। पण अहींया आपणे 3 अंक संख्या मळेला 3 पहलो जे अंक सरखो मळेलो ए संख्यामांथी आ अंक तो पती गयो छे बराबर। एटले बाकी आ 2 संख्या रहेशे। तो आ 2 संख्याओमांथी नानो अंक कयो ए आपणे जोईए बराबर। तो आ 2 संख्याओमां एनो प्रथम अंक अहींया 3 छे अहींया पण 3 छे एटले सरखुं छे। अहींया 7 तो अहींया 7 अहींया 4 छे तो अहींया 0 छे बराबर। हवे जुओ आ जे संख्या छे आ जे 2 संख्या छे एमां एनो त्रीजो अंक अहींया 4 छे अने आ संख्यामां एनो त्रीजो अंक 0 छे। तो 4 करता 0 केवा कहेवाय? नाना कहेवाय। एटले आपणे कई संख्या लईशुं? आ वाળી संख्या लईशुं बराबर। एटले आ संख्या पछी आपणे अहींया लखी सकीए कि 37,04,000 482 बराबर है। 37,04,482। हवे आ संख्या आपणे लीधी त्यारबाद कई संख्या आवशे विद्यार्थी मित्रों? तो कि आ संख्या आवशे बराबर। केम 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 अहींया आपणे एनो पहलो अंक 7 छे अहींया पहलो अंक 6 छे अने आनो पहलो अंक 3 छे बराबर। तो आ जे वधेली संख्याओ छे एमां उतरता क्रममां आपणे गोठवणी कई रीते करीए छीए तो कि नानी संख्या लईए छीए। तो 7, 6 અને 3 आ 3 संख्यामांथी नानी संख्या कई तो कि 3 छे। एटले आपणे हवे कई संख्या लईशुं तो कि आ संख्या लईशुं। एटले आपणे अहींया लखी शकीए कि 37,40,284 बराबर है। हवे कई संख्या बाकी रही तो कि आ 2 संख्या बाकी रही। हवे आ 2 संख्यामांथी एनो पहलो अंक अहींया 7 छे अने आनो पहलो अंक अहींया 6 छे। तो 7 करता 6 केवा छे? नाना छे बराबर। चढ़ता क्रमनी गोठवणी आपणे केवा अंकथी करीए छीए तो कि सौथी नानी संख्या परथी करीए छीए। एटले 7 करता 6 केवा छे? नाना छे। एटले हवे आपणे कई संख्या लईशुं तो कि आ संख्या लईशुं। एटले आपणे अहींया लखी शकीए कि 6,73,562 बराबर है। हवे कई संख्या बाकी रही मित्रों? तो कि आ संख्या बाकी रही। तो हवे आपणे वधेली संख्या छेल्ला लखी काढी के 60,43,592। तो विद्यार्थी मित्रों जेना अंक વધારે હોય તે સૌથી મોટી સંખ્યાને, જેના અંક ઓછા હોય તે સૌથી નાની સંખ્યા। આપણે અગાઉના વિડીયોમાં અંક પરથી આપણે ચડતાના ઉતરતા ક્રમની ગોઠવણી કરી। ત્યારબાદ આપણે જો કદાચ તમામ સંખ્યાઓના અંક સરખા હોય તો એની ગોઠવણી કઈ રીતે કરી, તો એની ગોઠવણી આપણે આ વિડીયો દ્વારા પણ ચડતાના ઉતરતા ક્રમની ગોઠવણી કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો અમારા જે ચડતાના ઉતરતા ક્રમના વિડીયોમાં તમને 3 થી 4 રીતો આપવામાં આવી છે। આ 3 થી 4 રીતો તમામ રીતોમાંથી તમે કોઈ પણ એક રીતથી ચડતાના ઉતરતા ક્રમની ગોઠવણી ખૂબ જ સરળતાથી કરી શકો છો। થેન્ક યુ।
હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચડતા અને ઉતરતા ક્રમનો એક બીજો એક્ઝામ્પલ લઈશું, જેથી તમને ચડતા અને ઉતરતા ક્રમની પૂરેપૂરી માહિતી ખૂબ જ સરસ રીતે મળી રહે. તો આપણે સંખ્યા જોઈએ. અહીંયા આપણને 6 અંકની સંખ્યા આપેલી છે, અહીંયા પણ 6 અંકની સંખ્યા આપેલી છે, અહીંયા પણ 6 અંકની સંખ્યા આપેલી છે, અહીંયા પણ 6 અંકની સંખ્યા આપેલી છે, ને અહીંયા પણ 6 અંકની સંખ્યા આપેલી છે. હવે આગલા એક્ઝામ્પલમાં આપણે જોયું કે જેના અંક વધારે હોય તે સંખ્યા મોટી અને જેના અંક ઓછા હોય તે સંખ્યા નાની. પણ આ સંખ્યામાં તો તમામ સંખ્યાઓ સરખી છે, તો આ કઈ રીતે આપણે ગોઠવણી કરીશું તો એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈશું કે ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે એની ડેફિનેશન તમારે યાદ રાખવાની હોય કે ઉતરતા ક્રમની ગોઠવણી આપણે કઈ રીતે કરીએ છીએ. તો ઉતરતા ક્રમની ગોઠવણી આપણે સૌથી મોટી સંખ્યા પરથી સૌથી નાની સંખ્યા તરફ જઈએ છીએ, બરાબર, અથવા તો આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા, ત્યારબાદ વધેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા, એ રીતે આપણે ઉતરતા ક્રમની ગોઠવણી કરીએ છીએ, બરાબર. તો ઉતરતા ક્રમની ગોઠવણી આપણે મોટી સંખ્યા પરથી કરીએ છીએ. કેવી સંખ્યા પરથી કરીએ છીએ? મોટી સંખ્યા પરથી. હવે અહીંયા તો બધી જ સંખ્યાઓના અંક સરખા છે, તો આની ગોઠવણી કઈ રીતે કરીશું? તો ભાઈ આપણે એની ગોઠવણી એક એક અંક પરથી કરીશું, બરાબર છે. હવે આપણે આ સંખ્યાનો પહેલો અંક જોઈએ. તો આ સંખ્યાનો પહેલો અંક અહીંયા આપણને 7 આપેલો છે. આ સંખ્યાનો પહેલો અંક 6 છે. આ સંખ્યામાં પહેલો અંક 3 છે. આ સંખ્યામાં પહેલો અંક 3 છે અને આ સંખ્યામાં પણ એનો પહેલો અંક 3 છે, બરાબર છે. હવે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા લઈશું, બરાબર. તો અહીંયા 7, 6, 3, 3 અને 3, બરાબર. તો આપણે 3 તો ગણતરીમાં લઈએ નહીં, કેમ કે આપણે મોટી સંખ્યા લેવાની છે. એટલે 7 અને 6. તો 7 અને 6માંથી આ બે સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ? તો આપણે 7ને આપણે મોટા કહી શકીએ ને. 6 કરતાં 7 કેવા છે? મોટા છે. એટલે આપણે ઉતરતા ક્રમમાં અહીંયા લખીશું કે 7,43,592, બરાબર છે. ઉતરતા ક્રમની સંખ્યાની ગોઠવણી આપણે મોટી સંખ્યા પરથી કહીએ છીએ. કેવી સંખ્યા પરથી? સૌથી મોટી સંખ્યા પરથી. તો આપણને આ સંખ્યાઓમાંથી મોટી સંખ્યા મળી ગઈ, બરાબર, કે 7,43,592, બરાબર છે. હવે જોઈએ કે અહીંયા આપણને બીજી 4 સંખ્યા આપેલી છે, જેના અંક તો આપણે સરખા જ આપેલા છે. તો આની ગોઠવણી કેવી રીતે કરીશું? તો ભાઈ આપણે મોટી સંખ્યા જોવાની છે. હવે જે રીતે આપણે અહીંયા એક એક અંક લીધા એવી જ રીતે આપણે જોવાના છે. તો અહીંયાનો પહેલો અંક 6 છે, આનો અંક 3, 3 અને 3, બરાબર. તો આ 3 તો આપણે લઈ નહીં શકીએ, કેમ કે 6 કરતાં 3 કેવા છે? નાના છે, બરાબર. અને આપણે ગોઠવણી ઉતરતા ક્રમમાં કેવા ક્રમની કરવાની છે? મોટી સંખ્યાની કરવાની છે, બરાબર. એટલે આપણે આ સંખ્યા પછી કઈ સંખ્યા લઈ લઈએ? તો કે 6 મોટા છે, 3 કરતાં 6 કેવા છે? મોટા છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે 6,73,562, બરાબર છે. એટલે સંખ્યા લખ્યા બાદ આપણે તેના ઉપર રાઉન્ડ કરી દઈશું, બરાબર છે. હવે જોઈએ કે આ સંખ્યાની વારી આવી. હવે અહીંયા 3 સંખ્યા બાકી છે. હવે તમે જોજો વિદ્યાર્થી મિત્રો કે આ 3 સંખ્યાના પ્રથમ અંક સરખા છે. અહીંયા પણ 3 આપેલા છે, અહીંયા પણ 3 આપેલા છે ને અહીંયા પણ 3 આપેલા છે, બરાબર છે. તો એના પ્રથમ અંક બધા સરખા છે, તો આપણે બીજા અંકથી શરૂઆત કરીશું, બરાબર છે. તો અહીંયા 7 છે, અહીંયા પણ 7 છે ને અહીંયા પણ 7 છે. જો બીજો અંક પણ આ સંખ્યામાં સરખો છે, તો આપણે ત્રીજો અંક લઈશું. તો આનો ત્રીજો અંક અહીંયા 0 આપેલો છે, આનો ત્રીજો અંક અહીંયા 4 આપેલો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર કરું છું માત્ર તમને ખબર પડે. 4 આપેલો છે ને અહીંયા એનો ત્રીજો અંક 0 આપેલો છે, બરાબર. તો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવણીમાં કેવી સંખ્યા લેવાની છે? મોટી સંખ્યા લેવાની છે. અહીંયા 0, અહીંયા 4 અને અહીંયા 0, બરાબર. 0, 4 અને 0. તો આમાંથી મોટા કયા કહેવાય? તો કે 4 કહેવાય, બરાબર. એટલે એના પછી આપણે કઈ સંખ્યા લઈ લઈશું? આ સંખ્યા પરથી પછી તો કે 37,40,284, બરાબર છે. હવે આ સંખ્યા લઈ લીધી, બરાબર છે. હવે કઈ સંખ્યા રહી? તો કે આ બે સંખ્યા બાકી રહી. હવે આ બે સંખ્યાનું
આપણે આ અંક પરથી તો જોયું, હવે આના પછીનો અંક જોઈ લઈએ તો આના બંનેના અંક સરખા છે, એના પછીનું પણ આ અંક અને એના પછીનું પણ આ અંક કેવો છે? સરખો છે, બરાબર, એટલે એ પણ નહીં લઈ શકાય. હવે આ અંક વિશે જોઈએ તો અહીંયા કેટલા આપેલા છે? 2 આપેલા છે, અને અહીંયા કેટલા આપેલા છે? તો કે 4 આપેલા છે, બરાબર છે. અહીંયા કેટલા આપેલા છે? 2 આપેલા છે, ને અહીંયા કેટલા આપેલા છે? 4 આપેલા છે. તો 2 કરતાં 4 કેવા કહેવાય? મોટા કહેવાય. ઉતરતા ક્રમમાં આપણે ગોઠવણી કયા અંકથી કરવાની છે? મોટી સંખ્યા પરથી કરવાની છે. એટલે 2 કરતાં 4 મોટા છે, એટલે આપણે હવે કઈ સંખ્યા લઈશું? આ સંખ્યા લઈશું. એટલે આ સંખ્યા પછી આપણે અહીંયા લખી શકીએ કે અહીંયા લખું છું કે 37,04,482, બરાબર છે. આ સંખ્યા લખી ગઈ. હવે કઈ સંખ્યા બાકી રહી મિત્રો? આ છેલ્લી સંખ્યા બાકી રહી, એને આપણે અહીંયા લખી દઈશું કે 37,04,248. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જો અંક તેના સરખા હોય તો તેની ગોઠવણી આપણે તેના ક્રમશઃ એક અંક પરથી, શરૂઆતના એક અંક પરથી આ રીતે કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીનો એક્ઝામ્પલ નંબર 25 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 25 શું છે? તો કે ચડતા ક્રમમાં લખો. હવે અહીંયા આપણને 3 આઇટમો આપેલી છે. હવે પહેલી આઇટમમાં શું છે? તો કે અહીંયા એક સંખ્યા આપેલી છે. હવે આ સંખ્યાઓ આપણે વાંચીને જોઈએ તો કે અહીંયા 13,030, 30,130 અને 22,030. અહીંયા આપણને 3 સંખ્યાઓ આપેલી છે. હવે તમને ખબર છે કે ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠાય? તો ચડતા ક્રમમાં આપણે શું કરતા હતા? તો કે નાની સંખ્યા પરથી ક્રમશઃ મોટી સંખ્યા પર જવું, ક્રમશઃ મોટી સંખ્યા તરફ જવું, બરાબર. ચડતા ક્રમની આપણે શું કરતા હતા ગોઠવણી? તો કે નાની સંખ્યા પરથી ક્રમશઃ મોટી સંખ્યા તરફ જવું. હવે તમને આ જે સંખ્યા આપેલી છે એમાં તમે જોઈ શકો છો કે કઈ સંખ્યા નાની છે. તો આપણે સૌથી પહેલા 2 આંકડા જોઈશું. તો અહીંયા પહેલા 2 આંકડા છે 13, અહીંયા 30 અને 22. તો આ 13, 30 અને 22. હવે આ 3માંથી સૌથી નાના કયા છે? તો તમને ખબર છે કે 13, 30 અને 22. આ 3માંથી સૌથી નાના કોણ છે? તો કે 13 છે. એટલે આપણે સૌથી પહેલા અહીંયા લખીશું કે 13,030. શું લખીશું? 13,030. ત્યારબાદ આ 13,030 લખાઈ ગઈ છે એટલે આપણે એના ઉપર શું કરી દઈશું? ગોળ રાઉન્ડ કરી દઈશું, એટલે જેથી આપણે સંખ્યા લખવામાં ભૂલ પડે નહીં. હવે તમે જોઈ શકો છો કે 30,130 અને 22,030 આ જે સંખ્યાઓ છે. હવે આ બેમાંથી નાની સંખ્યા કઈ છે? તો કે 22. કઈ છે? 22. તો અહીંયા આપણે લખી શકીએ કે 22,030, બરાબર છે. હવે બાકી બચેલી સંખ્યા કઈ છે? તો કે 30,130. જે ક્યાં આવશે? અહીંયા આવશે 30,130. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અહીંયા આ સંખ્યા આપેલી હતી, એમાંથી સૌથી નાની સંખ્યા પરથી ક્રમશઃ મોટી સંખ્યા તરફ જવું. તો આપણે સૌથી 13, 30 અને 22 આ 3માંથી સૌથી નાની સંખ્યા કઈ હતી? 13 હતી, એટલે આપણે 13,030 લખી કાઢ્યું, બરાબર છે. ત્યારબાદ 13 જે આપેલી છે એમાંથી એના પછીની મોટી સંખ્યા કઈ? 13 કરતાં થોડી મોટી સંખ્યા કઈ? તો કઈ આવે? 22,030, બરાબર. એટલે આપણે અહીંયા 22,030 લખ્યા. અને ત્યારબાદ અહીંયા જે સૌથી મોટી સંખ્યા છે જે કઈ છે? તો કે 30,130. એટલે છેલ્લા આપણે સૌથી મોટી સંખ્યા, આ ત્રણેય સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા છેલ્લા લખી.
આપણે અહીંયા 3 સંખ્યાઓ આપેલી છે, આ 3 સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા પહેલા આવશે ને આ 3 સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા ક્યાં આવશે? છેલ્લા આવશે, બરાબર. તમારે એક જ વાત યાદ રાખવાની કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં સૌથી નાની સંખ્યા સૌથી પ્રથમ આવે ને સૌથી મોટી સંખ્યા છેલ્લા આવશે, એટલે તમામ સંખ્યાઓમાંથી છેલ્લા આવશે. એવી રીતે આપણે આઈટમ નંબર 2 જોઈએ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા આપેલા છે તો કે 43,600, 43,006 અને 43,060. હવે મેં તમને કીધું કે આપણે પ્રથમ 2 આંકડા જોવાના, પણ મિત્રો અહીંયા આપણે આ જે સંખ્યા આપેલી છે આ 3 સંખ્યાઓમાં પ્રથમ 2 આંકડા તો બધામાં સરખા જ છે. અહીંયા પણ પ્રથમ 2 આંકડા 43 છે, આ સંખ્યામાં પણ પ્રથમ 2 આંકડા 43 છે અને આ સંખ્યાઓમાં પણ પ્રથમ 2 આંકડા 43 છે. હવે જોયું દરેક સંખ્યાઓમાં 2 આંકડા 43 છે તો એના પછીની આપણે આંકડા જોવાના છે, બરાબર. તો એના પછીના 2 આંકડા જોઈએ તો કે અહીંયા 60 આપેલા છે, અહીંયા 60 આપેલા છે, અહીંયા 00 છે અને અહીંયા 06 છે. તો હવે તમે 60, 00 કે 06, હવે આ 3 માંથી નાની સંખ્યા કઈ તો તમને ખબર આવશે કે 00 એટલે કે 20. આ સંખ્યા કેવી છે? નાની છે. કેવી છે? નાની છે. તમને અગાઉના વિડીયોમાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા પણ આપેલી છે કે એક આંકડાની સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ, 2 આંકડામાં 2 સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ, સૌથી મોટી સંખ્યા કઈ, 3 સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ, સૌથી મોટી સંખ્યા કઈ. એટલે આપણે જો બે અંકની સંખ્યામાં આપણે સૌથી નાની સંખ્યા કઈ આવશે તો કે 00 વાળી આવશે. એટલે આપણે અહીંયા આ જે સંખ્યા છે એ અહીંયા લખી દઈશું સૌથી પહેલા કે 43,006, બરાબર છે. આપણે અહીંયા આ જે 3 સંખ્યા આપેલી છે એમાં સૌથી નાની સંખ્યા આપણે અહીંયા લખી દીધી કે સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 43,006 છે. હવે આ સંખ્યા આપણે અહીંયા લખી દીધી છે એટલે એના ઉપર ગોળ કરી દઈશું. હવે બાકી બચી આ 2 સંખ્યા, બરાબર છે. તો મેં તમને શું કીધેલું કે આપણે આ 2 સંખ્યાને જોવાની છે. હવે અહીંયા 60 આપેલી છે અને અહીંયા માત્ર 06 આપેલી છે. શું છે? 06. તો 60 મોટા કે 06 મોટા? તો કઈ મોટી આવશે તો કે આ સંખ્યા મોટી આવશે. કઈ આવશે? 60. એટલે તમને ખબર છે કે સૌથી નાની સંખ્યા ક્યાં લખાય? સૌથી પહેલા લખાય ને સૌથી મોટી સંખ્યા ક્યાં લખાય તો કે છેલ્લા લખાશે. પણ આપણે ક્રમશઃ જોવાની છે. એટલે આ જે સંખ્યા આપણે સૌથી નાની લીધી એટલે આના કરતાં થોડી મોટી લખીએ તો કઈ આવશે તો કે 43,060 આવશે. એટલે આપણે અહીંયા ગાડી લખીશું 0,60, બરાબર છે. હવે આ સંખ્યા લખ્યા બાદ કઈ સંખ્યા આપણે બચે છે? આ સંખ્યા આપણે લખી દીધી એટલે હવે આ એટલી સંખ્યા બાકી રહી ને, એટલે આ સંખ્યા બાકી રહી એટલે આ સંખ્યા કઈ સંખ્યા હશે તો કે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા હશે. એટલે તમને ખબર છે કે સૌથી નાની સંખ્યા સૌથી પહેલા આવે, સૌથી મોટી સંખ્યા સૌથી છેલ્લા આવે, બરાબર. એટલે આપણે અહીંયા આગળ લખી દઈશું 43,600, બરાબર છે. એટલે આપણી જે આપેલી સંખ્યાઓમાં છે એમાં સૌથી નાની સંખ્યા 43,006 ને સૌથી મોટી સંખ્યા 43,600, બરાબર છે. આ જે આપેલી છે એ આપણે ક્રમશઃ સંખ્યા છે, મતલબ બરાબર. સૌથી નાની સંખ્યા, ત્યારબાદ એનાથી થોડી મોટી સંખ્યા, ત્યારબાદ એનાથી મોટી સંખ્યા. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે પ્રથમ 2 આંકડા જ લઈશું. અહીંયા કેટલા છે? 67, અહીંયા આપેલા છે 68 અને અહીંયા આપેલા છે 60. સંખ્યાની વાંચન કરી દઈએ આપણે કે 67,080, 68,070 અને 60,870, બરાબર. આપણે પ્રથમ 2 આંકડાથી શરૂઆત કરીશું. તો પ્રથમ 2 આંકડામાં અહીંયા 67 આપેલા છે, અહીંયા 68 આપેલા છે અને અહીંયા 60 આપેલી છે. આપણી ચડતા ક્રમની વ્યાખ્યા શું કહે છે કે સૌથી નાની સંખ્યા પરથી ક્રમશઃ સૌથી મોટી સંખ્યા. તમને ખબર છે કે આપણે જ્યારે ચડતા ક્રમની ગોઠવણી કરીએ તો સૌથી પહેલાં બધી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા લેવાની. તો 67, 68 અને 60, હવે આ 3માંથી સૌથી નાની કઈ છે તો તમને ખબર છે કે સૌથી નાના કયા છે? 60 છે, બરાબર. 60 પછી 61, 62, 63, 64, 65, 66 ને 68 આવશે. એટલે સૌથી નાની કઈ છે તો કે 60 છે. એટલે આપણે અહીંયા લખી દઈશું કે 60,870, બરાબર છે. આ સંખ્યા આપણે લખી ગઈ છે, માત્ર અહીંયા રાઉન્ડ કરી દઈશું. હવે અહીંયા આપણે 2 સંખ્યા આપેલી છે કે 67 અને 68.
હવે આ બે સંખ્યાઓમાંથી 60 થી થોડા મોટા કયા છે? 60 થી મોટા કયા? તો કે 67. 67 થી મોટી કઈ? તો કે 68. 60 થી મોટી 67 ને 67 થી મોટી કઈ? તો કે 68. આ કયું લીધું આપણે? ક્રમશઃ લીધું, બરાબર છે. એટલે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 68 છે. ક્યાં આવશે? છેલ્લા આવશે. એટલે આપણે અહીંયા આગળ શું લખીશું? 67,080, બરાબર છે. અને બાકી બચેલી સંખ્યા કઈ છે? તો કે 68,070. જે આપેલી સંખ્યાઓમાંથી કેવી છે? તો કે આપેલી સંખ્યાઓમાંથી સૌ એક્ઝામ્પલ નંબર 26 ઉતરતા ક્રમમાં લખો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 આઈટમ આપેલી છે. 3 આઈટમમાં આપણે આ સંખ્યાઓનું વાંચન કરીશું. તો કે 90,865, 95,765 અને 96,685, બરાબર. હવે આ જે સંખ્યાઓ છે એને આપણે ઉતરતા ક્રમમાં લખવાનું છે. તો ઉતરતા ક્રમની આપણે ડેફિનેશન આપણે આગળના વિડીયોમાં જોયું તો શું હતી? તો કે સૌથી મોટી સંખ્યા પરથી ક્રમશઃ સૌથી નાની સંખ્યા તરફ જવું. સૌથી મોટી સંખ્યા પરથી સૌથી નાની સંખ્યા તરફ જવું. તો આ જે 3 સંખ્યાઓ આપેલી છે એમાં પહેલી 2 સંખ્યાઓની હું શરૂઆત કરીશ, જેમ આપણે ચડતા ક્રમમાં જોયું એ રીતે. તો પહેલી 2 સંખ્યાઓ પર હું અંડરલાઈન કરી દઉં છું, બરાબર. હવે આ જે સંખ્યા છે એમાં પહેલી 2 સંખ્યા કઈ છે? તો કે 90. આ જે સંખ્યા છે એમાં 2 સંખ્યા કઈ છે? તો કે 95. અને આ 2 જે સંખ્યા છે એમાં 96, બરાબર છે. 90, 95 અને 96. હવે આ 3 સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ? આ 3 સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 96 છે. કઈ છે? 96 છે. એટલે આપણે આ સંખ્યા લખીશું 96,685, બરાબર છે. એટલે આ સંખ્યા આપણે લખાઈ ચૂકી છે. હવે આ 2 સંખ્યાઓની વારી આવી. તો આપણે શું કહેતા કે સૌથી મોટી સંખ્યા પરથી ક્રમશઃ સૌથી નાની સંખ્યા. હવે આ જે 96 છે એનાથી નાની સંખ્યા કઈ? 96 થી થોડી નાની સંખ્યા ક્રમશઃ આવી જોઈએ, બરાબર. તો 96 પહેલા કઈ આવશે? તો કે 95 આવશે. 96 પહેલા શું આવે? 95 આવે. એટલે આપણે આ સંખ્યા લઈશું 95,665, બરાબર છે. એટલે આ સંખ્યા પણ આપણે લેવાઈ ચૂકી છે. હવે બાકી સંખ્યા કઈ રહી? તો કે આ રહી. એટલે આપણે અહીંયા લખી દઈશું કે 90,865, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આપણે ક્રમશઃ સંખ્યા લીધી. કેવી? તો કે સૌથી મોટી સંખ્યા પછી સૌથી નાની સંખ્યા. તો તમે જોયું કે અહીંયા જે આ સંખ્યા આવેલી છે એ કેવી છે? તો આ બધી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા છે. અને અહીંયા જે છેલ્લી સંખ્યા આપણે આવી એ કેવી છે? તો કે આ આપેલી બધી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા છે. એટલે સૌથી મોટી સંખ્યા પરથી સૌથી નાની સંખ્યા તરફ જવું. આઈટમ નંબર 2 અહીંયા તમે જોયું આપણે સંખ્યા આપેલી છે કે 20,104, 21,004 અને 20,410, બરાબર. તો આપણે આગળમાં વિડીયો જોયું એ રીતે આપણે પહેલા 2 સંખ્યા જ લઈ લઈશું, કેમ કે આ બધી સંખ્યાઓમાં સંખ્યા કોમન જ છે એટલા માટે. એટલે અહીંયા 20, અહીંયા 21 અને અહીંયા 20. હવે ઉતરતા ક્રમની આપણી ડેફિનેશન શું છે? તો કે સૌથી મોટી સંખ્યા પહેલા શું લઈએ છીએ? સૌથી મોટી સંખ્યા. તો અહીંયા 20, 21 અને 20. તો આ 3માંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 21 છે. એટલે આપણે અહીંયા આગળ લખી દઈશું કે 21,004, બરાબર છે. આ સંખ્યા લખાઈ ગઈ છે. એટલે હવે એના પછીની સંખ્યા જોઈએ. તો કે અહીંયા પણ 20 આપેલા છે ને અહીંયા પણ 20 આપેલા છે, બરાબર. એટલે પહેલા 2 આંકડા આપણને આગળ 20 સરખા આપેલા છે. ત્યાર એના પછીનો આંકડો જોઈએ તો અહીંયા 1 આપેલો છે ને અહીંયા કેટલા આપેલા છે? 4 આપેલા છે. તો આપણે શું જોવાનું છે? મોટી સંખ્યા જોવાની છે. એટલે કઈ આવશે? તો કે 4 આવશે, બરાબર. એટલે આપણે અહીંયા આગળ લખીશું કે 20,410, બરાબર છે. ત્યારબાદ આ સંખ્યા લખી ગઈ એટલે એના ઉપર રાઉન્ડ કરી દઈશું અને આ જે સંખ્યા બાકી રહી છે
એટલે આપણે અહીં આગળ લખી દઈશું કે 20,104. હવે તમે જોયું તો આ જે સંખ્યાઓ છે એમાં આ જે સંખ્યા છે સૌથી મોટી સંખ્યા છે ને આ જે સંખ્યા છે એ આપેલ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા છે. એટલે સૌથી મોટી સંખ્યા પરથી ક્રમશઃ સૌથી નાની સંખ્યા ઉપર જવું. આઇટમ નંબર 3, અહીંયા આપણને 3 સંખ્યાઓ આપેલી છે. એમાં 80,594, અહીંયા 89,054 અને 80,495. બરાબર છે. હવે શું કરવાનું છે તો કે સૌથી મોટી સંખ્યા લેવાની. તો આપણે એ જ રીતે કરીશું કેમ કે અહીંયા પણ 2 આપેલી છે, અહીંયા પણ 2 આપેલી છે, અહીંયા પણ 2 આપેલી. એટલે આપણે પહેલા બે અંક લઈ લઈશું. તો અહીંયા 80, અહીંયા 89 અને અહીંયા 80. તો મોટી સંખ્યા કઈ આવશે તો કઈ આવશે 89. બરાબર. એટલે અહીંયા લખી દઈશું કે 89,054. ત્યારબાદ કઈ બાકી રહેશે તો 89 કરતાં થોડી નાની સંખ્યા. એટલે અહીંયા 80 આપેલા છે, અહીંયા પણ 80 અહીંયા આપેલા છે એટલે એ સંખ્યા તો લઈએ નહીં. હવે એના પછીની સંખ્યા જોઈએ તો કે અહીંયા 5 આપેલા છે અને અહીંયા કેટલા આપેલા છે 4 આપેલા છે. તો ક્રમશઃ જવાનું છે. એટલે આ મોટી સંખ્યા છે એનાથી થોડી નાની એટલે કઈ આવશે તો કે 5 આવશે. એટલે અહીંયા 4 આપેલા છે ને અહીંયા 5 આપેલા છે તો મોટી લેવાની છે એટલે કઈ આવશે 5 આવશે. એટલે આપણે અહીંયા આગળ લખીશું કે 80,594. બરાબર છે. હવે આ જે સંખ્યા બાકી રહી છે એ આપણે અહીંયા લખી દઈશું. એક્ઝામ્પલ નંબર 27. નીચે આપેલા ઈંટોની બનાવટની પ્રક્રિયાના ચિત્રોને આપેલા સર્કલમાં ક્રમશઃ લખો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા 5 ચિત્રો આપેલા છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઈંટો ગોઠવેલી નજરે પડે છે. બ ચિત્રમાં એક મહિલા ઈંટોને ગોઠવી અને ત્યાં આગળ મૂકેલી જો નજરે પડે છે. ક ચિત્રમાં એક માણસ ભીની માટીને પગથી ગુંદી રહ્યો છે. ડ ચિત્રમાં 2 માણસો માટીને ખેડી રહ્યા છે અને ઈ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક માટીની ચીમની અથવા તો ભઠ્ઠો પણ કહી શકાય તે સળગતો જોવાઈ રહ્યો છે અને એના નીચે ઈંટો સૂકવેલી જોવાઈ રહી છે. હવે ઈંટો બનાવવાની પ્રક્રિયા કઈ રીતે ચાલુ થાય તો સૌપ્રથમ શું કરીશું તો કે સૌપ્રથમ આપણે માટીને ખેડીશું. એટલે કે ડ નંબરનું જે ચિત્ર છે એને પ્રથમ ક્રમ આપીશું. ત્યારબાદ એ ખેડેલી માટીને એની અંદર પાણી ઉમેરી માટીને ભીણી અને ચીકણી બનાવીશું. એટલે કે ક નંબરનું જે ચિત્ર છે એને બીજા નંબરમાં આપીશું, બીજો ક્રમ આપીશું. ત્યારબાદ એ ગુંદેલી માટીને છીબામાં નાખી તેને આકાર આપવામાં આવે છે. એટલે કે બ નંબરનું જે ચિત્ર છે એને ત્રીજો ક્રમ આપીશું. ત્યારબાદ એ છીબામાં નાખેલી ઈંટોનો આકારને જે ઈંટોનો ભઠ્ઠો હોય છે કે ઈંટોની ચીમનીમાં પકાવવામાં આવે છે. એટલે કે ઈ નંબરની જે ચિત્ર છે એને ચોથો ક્રમ આપીશું અને એ શેકેલી ઈંટોને સૂકવવામાં આવે છે. એટલે કે અ નંબરનું જે ચિત્ર છે તેને આપણે 5મો ક્રમ આપીશું.